નમસ્કાર. વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડિયા કુકાવાવ તાલુકાના કુકાવાવ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન નીચે આવતા બરવાડા બાવીસી ગામે એક ખેડૂત પુત્ર એવા આશાસ્પદ યુવાન કર્ણદેવભાઈ વાળાની લૂંટ વિથ મર્ડર એટલે કે હત્યાની ઘટના સામે આવતી જોવા મળી હતી અને આ હત્યાને કારણે સમગ્ર પંથકની અંદર શોકનું મોજું ફરી વળ્યું હતું, સાથે અરેરાટી પણ વ્યાપતી જોવા મળી હતી. જાણવા મળતી વિગતો મુજબ પોતાની વાડીએ રાત્રિના સમયે આ ખેડૂત પુત્ર જતા તેમના ખેત મજૂર બેરહેમીથી ટ્રેક્ટર ચલાવતા હોય તેમને વિડીયો ઉતારવાની અને બેફિકરાઈથી ટ્રેક્ટર ચલાવવાની ના પાડતા તેમની હત્યા થવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ત્યારબાદ અમરેલી એલસીબીની ટીમે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ત્વરિત આ આરોપીને ઝડપી પાડ્યો હતો અને વડિયા પોલીસને હવાલે કર્યો હતો. આજે બીજા દિવસે આ આરોપીને બરવાડા બાવીસી ગામે રીકન્સ્ટ્રક્શન માટે વડિયા પોલીસ લઈને આવી હતી. ત્યારે સમગ્ર ગામ આ રીકન્સ્ટ્રક્શનને જોવા માટે જાણે ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગામની મુખ્ય બજારમાં ગેટથી સામેના છેડા સુધી લોકોના ટોળા જ ટોળા, અગાસીઓની અંદર પણ લોકોના ટોળા ઊભા રહી અને આ આરોપીને જોવા માટે લોકો નીકળ્યા હતા. રાત્રિના સમયે જાણે આખું ગામ બહાર નીકળી ગયું હોય તેવી ઘટના સામે આવતી જોવા મળી હતી. જોકે આ ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી આવી કરુણ ઘટનાઓ બાબતે સમગ્ર પંથકની અંદર ચિંતાનો માહોલ છે અને આ બાબતે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી બરવાડા બાવીસી ગામના લોકો પોતાની વ્યથા વ્યક્ત કરતા પણ જોવા મળ્યા હતા. ત્યારે આજે રીકન્સ્ટ્રક્શનની અંદર બરવાડા બાવીસી ગામમાં લોકોના ટોળા ઉમટતા જોવા મળ્યા હતા. આખું ગામ જાણે બજારની અંદર રીકન્સ્ટ્રક્શન અને આરોપીને પોલીસ લઈને આવી તેને જોવા માટે ઉમટતા જોવા મળ્યા હતા અને ગામના આશાસ્પદ યુવાનની હત્યા બાબતે કડકમાં કડક કાર્યવાહી પોલીસ દ્વારા થાય તેવી માગણી કરતા જોવા મળ્યા હતા.